બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કરનાળાપરાની પ્રાથમિક શાળામાં ભયના ઓથાર નીચે બાળકો શિક્ષણ લેવા મજબૂર બન્યા છે। વડગામ તાલુકાના કરનાળાપરાની પ્રાથમિક શાળા કે જ્યાં શાળાનો એક ઓરડો બાજુમાં આવેલા બાલ મંદિરનું મકાન અને પાણીનું ટાંકું હાલ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યું છે। એવું નથી કે આ સ્થિતિ બાબતે તંત્રને ધ્યાન દોરવામાં નથી આવ્યું, પરંતુ અહીંના લોકોનું કહેવું છે કે આ અંગે તંત્ર સમક્ષ રજૂઆતો તો ઘણી કરાઈ છે, પરંતુ તંત્ર જાણે કોઈ દુર્ઘટના થવાની રાહ જોઈને બેઠું હોય તેવી પરિસ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે। શાળામાં શિક્ષણ મેળવવા આવતા બાળકોને ભય છે કે ગમે ત્યારે આ ઓરડો તેમના ઉપર ધરાશાયી થઈ શકે છે। એટલું જ નહીં, અહીંના શિક્ષકો પણ જર્જરિત ઓરડાથી કોઈ દુર્ઘટના સર્જાય તેનો ડર હાલ તેમને સતાવી રહ્યો છે। શાળામાં ભણતા બાળકોના વાલીઓને પણ બાળકોને શાળામાં મોકલતા દુર્ઘટનાનો ડર સતાવી રહ્યો છે। અહીં આંગણવાડી ચલાવતા આંગણવાડી કાર્યકરે કહ્યું છે કે છત ઉપરથી પાણી અને સિમેન્ટના પોપડા પડી રહ્યા છે। આ અંગે અમે રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી અમારી રજૂઆતો જાણે તંત્રના કાને પહોંચી જ ન હોય તેમ કોઈ જ આ સમસ્યાના નિરાકરણ માટે પૂછવા સુદ્ધા આવ્યા નથી। ત્યારે આ જર્જરિત મકાન નીચે બાળકોને ભણતા અને અમને ભણાવતા ડર લાગી રહ્યો છે। ગામ કરનાળાપરાના પ્રાથમિક શાળામાં એક ઓરડો ખંડેર છે। ગ્રામ પંચાયતનું બાળ મંદિર અને ગ્રામ પંચાયતનું ટોકું આ એકદમ પુરાનું થઈ ગયું છે સાહેબ। તે એમાં નવું બનવા માટે સહકાર આપવા માગીએ છીએ। તે કોઈ રજૂઆત કરતા નથી સાહેબ। 4-5 વર્ષથી અમે અરજીઓ આપી છે, પણ કોઈ આનો નિકાલ આપતો નહીં। તે આપ સૌને વિનંતી છે કે આ ઓરડો અને બાળ મંદિર અને પંચાયતનું ટાંકું નવું કરી આપશો, આવી વિનંતી છે। મારું નામ પ્રવીણભાઈ શંકરભાઈ ઠાકોર, ગામ કરનાળાપરા। આ કરનાળા પ્રાથમિક શાળામાં એક જર્જરિત ઓરડો છે અને શાળાની બાજુમાં એક પાણીનું ટાંકું છે, તે પણ ખૂબ જર્જરિત થયેલું છે। એનું સમારકામ થાય એવી અમારી ગામ લોકોની માંગ છે, કારણ કે ક્યારે પણ પડી જાય એની જાણ નથી, એટલે એને સમારકામમાં તરત જ તાત્કાલિક કરવામાં આવે એવો અધિકારીને પણ ઘણી વખત જાણ કરવામાં આવી છે, પણ આજ સુધી એનું કામ થયું નથી। અને અમારે જે બાળ મંદિર છે એનો ઓરડો પણ ખૂબ જર્જરિત છે અને પડી જવા માટે છે, પણ વરસાદનું પાણી અંદર ટપકે છે, એટલે અમારા ગામ લોકોને જે બાળકો નાના ભૂલકાઓ ભણવા માટે જાય છે એની અમને ખૂબ જ ચિંતા છે, કારણ કે પડી જાય તેવું છે। એટલે એનું પણ સમારકામ જલ્દીથી થાય એવી અમારી માંગ છે। બસ અસ્તુ। મારું નામ હું ચૌહાણ હંસાબેન લવજીભાઈ, આંગણવાડી કાર્યકર કરનાળા 2। અમારું આંગણવાડી એકદમ જર્જરિત હોવાથી અમારી આંગણવાડીમાં ગામ લોકો બાળકો મોકલતા નથી। તેઓ કહે છે કે તમે આંગણવાડી નવું બનાવો તો જ અમે આંગણવાડીમાં બાળકો મોકલીએ। ઉપરથી પોપડા પડે છે, ચોમાસામાં તો વરસાદ અંદર સીધું પાણી અંદર આવે છે, માટે અમારે આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે તમે નવું આંગણવાડી બનાવી આપો। લોકો કહે છે કે ઉપરથી આંગણવાડી પડશે તો અમારું બાળક જોખમમાં મુકાય, બાળક મરી જાય, વાગે તો આની જવાબદારી કોણ લેશે?